નમસ્કાર. આત્મવિશ્વાસ. વિશ્વાસ પર દુનિયા કાયમ છે, અને જે એ વિશ્વાસ પોતાના આત્મા ઉપર હોય તો શું વાત છે. આત્મા સૂક્ષ્મ હોવા છતાં એને સૌથી તાકાતવાળો માનવામાં આવે છે. ફક્ત ભારતીય સંસ્કૃતિએ જ નહીં, પણ વિજ્ઞાને પણ આત્માને સર્વશક્તિમાન માન્યો છે અને એને યુનિવર્સ સાથે સંપર્ક સાધવાનો માધ્યમ મનાય છે. એ આત્મિક શક્તિથી જ આપણે મનુષ્ય, તારાઓ, સિતારાઓ અને ત્યાં સુધી કે બીજા ગ્રહો પર રહેલા તત્વો અને જીવનને પણ શીખવાની શક્તિ રાખી શકીએ છીએ. એ જ આત્માની શક્તિ એક દિવસ આપણને બીજા ગ્રહ પર જીવન શોધવાની સંભાવના પણ આપે છે. આત્મવિશ્વાસ જે ન હોત તો મનુષ્ય આજે પણ આદિકાલમાં રહ્યો હોત. જાનવરોનો શિકાર કરીને ખાત અને ગુફાઓમાં રાત્રે જઈને સૂઈ જાત. પણ એના મનના આત્મવિશ્વાસ એને વિકાસની દિશામાં આગળ વધવાની પ્રેરણા આપી અને એને આદિમાનવમાંથી આધુનિક માનવ બનાવ્યો. આત્મવિશ્વાસ જે ન હોત તો એક 16 વર્ષનો બાળક અભિમન્યુ એ સમયના મહાન યોદ્ધાઓ વડે રચિત ચક્રવ્યૂહને ભેદીને એમાં એકલો જવાની હિંમત ન કરત, અને ન તો આજે ઇતિહાસના પાનાઓમાં એનું નામ સુવર્ણ અક્ષરોમાં લખાયું હોત. આત્મવિશ્વાસના દમ પર જ અરુણિમા સિન્હા જેવી એક દિવ્યાંગ છોકરી દુનિયાની સૌથી ઊંચી ટોચ માઉન્ટ એવરેસ્ટ પર પહોંચીને એક અનોખું કીર્તિમાન સર્જે છે. પોતાના આત્મવિશ્વાસ અને દર્શિતાના કારણે ચાણક્યે ચંદ્રગુપ્ત મૌર્ય જેવા એક સામાન્ય બાળકને શિક્ષા અને યુદ્ધ કૌશલમાં નિપુણ બનાવીને ધનાનંદ જેવા અહંકારી અને અય્યાશ રાજાના વિશાળ રાજ્યને સમાપ્ત કરી નાખ્યા અને ચંદ્રગુપ્ત મૌર્યના હાથે અખંડ ભારતનો પાયો મૂકવામાં આવ્યો હતો. એ જ આત્મવિશ્વાસના દમ પર કલ્પના ચાવલા અને રાકેશ શર્મા જેવા થોડા ચૂંટાયેલા લોકો ધરતીથી આકાશ સુધીનો અંતર કાપીને હંમેશા માટે અમર થઈ જાય છે. અને પોતાના આત્મવિશ્વાસના કારણે સ્ટીફન હોકિન્સ શારીરિક મુશ્કેલીઓ હોવા છતાં દુનિયાને વિજ્ઞાનની કેટલીય સૂક્ષ્મતાઓ સમજાવે છે અને શોધને એક નવી દિશા આપીને હંમેશા માટે અમર બની જાય છે. કેમ? આત્મવિશ્વાસ. એ જ એક શબ્દ આત્મવિશ્વાસ રતન ટાટા, ઘનશ્યામલાલ બિરલા અને ધીરુભાઈ અંબાણી જેવા થોડા લોકોને સામાન્યમાંથી ખાસ બનાવી દે છે, અને જે વ્યાપાર જગતમાં પોતાનું એવો મુકામ હાંસલ કરે છે જ્યાં પહોંચવાની ઈચ્છા તો દરેક મનુષ્ય રાખે છે, પણ એમની જેમ આગળ વધવાનો આત્મવિશ્વાસ મનમાં રાખવાનો બહુ જ ઓછા લોકો ધરાવે છે. જિંદગી મનુષ્ય અને એના આત્મવિશ્વાસની પૂરી પરીક્ષા લે છે, પછી જ એના હાથમાં સફળતાની ડોર મૂકે છે. વિચારો, જે વિક્રમ સારાભાઈ એમની સામે આવનારી મુશ્કેલીઓ અને સાધનોના અભાવથી ડરી ગયા હોત તો આજે તેઓએ આપણા દેશમાં ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનકની જેમ જોવામાં આવત. જે તકલીફો અને મુશ્કેલીઓથી આત્મવિશ્વાસ ડગુમગુ થઈ જાય તો સમજ લેજો કે હજુ આત્મવિશ્વાસને વધુ મજબૂત બનાવવાનું બાકી છે. આભાર.